ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અને તમે ક્યાંથી મારા બ્લોગ જોવો છો મને કમેન્ટમાં જણાવજો, તો મને પણ મજા આવે. અને બસ જો સવાર પડી ગઈ છે, રેડી થઈ ગયા છીએ અને જવાનું છે જોબ પર. છે લંડન સ્ટ્રીટ, સેન્ટ્રલ લંડન ઇઝ બ્યુટીફુલ. તમે આવો ને, મોટા મોટા બિલ્ડિંગ, ઓલ્ડ અને જૂના એવા સરસ બિલ્ડિંગ તમને જોવા મળે. લુક સો બ્યુટીફુલ. કામેથી આવી ગયા, જઈશું ઘરે. છોકરાઓ ઘરે છે, આજે ડેલી વર્કિંગ ફ્રોમ હોમ છે એટલે મને ઉતાવળ નથી. તો હું પહોંચી ગઈ છું સ્ટેશનમાં. અહીંયા અંડરગ્રાઉન્ડ સ્ટેશન હોય, ઘણા બધા લાઈક 5, 6, 7 ફ્લોર, ખબર નહીં કેટલા અંદર હોય. અને આવું સ્ટેશન હોય અને અમારી ટ્રેન અહીંયા આવશે. તમને બતાવું હમણાં થોડી વારમાં કે કઈ રીતે ઓવરગ્રાઉન્ડ આખા વર્ક કરે છે. ઇટ્સ વેરી ઇઝી ટુ ટ્રાવેલ ઇન લંડન. ખરેખર ગમે તે અજાણો માણસ આવે ને, નવો માણસ આવે લંડનમાં, તો પણ એને બહુ ઇઝીલી ખબર પડે એવી સિસ્ટમ છે આખી ટ્રાવેલ કરવાની. અને ઇઝીલીથી એ લોકો ગમે ત્યાં જઈ શકે. અને ફ્રિકવન્સી ટ્રેનની એટલી સરસ હોય અને તમારે બહુ બધું વાર રાહ પણ નથી પડાય. એક મિનિટમાં તમારી ટ્રેન બનાવી ગઈ. તો અહીંયા અલગ અલગ ટ્રેન છે અને નામ છે. તો ઘર આવી ગયું છે અને જો આ અમારો એરિયા છે. હું ઘરે વોક કરીને જાઉં છું, તો પહોંચી જઈશ 5-10 મિનિટમાં. હેલો, ચલો. તો આજે શું બનવાનું છે? આજે તો બહુ ગરમી છે એકચ્યુઅલી. અહીંયા 31 ડિગ્રી છે, એટલે બધાને કંઈક બહુ ખાવાની ઈચ્છા છે નહીં. તો આજે કાઇન્ડ ઓફ સલાડ જેવું જ બનવાનું છે. ક્વિક અને ઇઝી રેસીપી, અને તમારા માટે પણ સારો ઓપ્શન છે. બહુ ગરમી હોય તો કિચનમાં બહુ કંઈ બનાવવાની જરૂર ન પડે અને જલ્દીથી બની જાય. તો ચલો, આજે ક્વિક ઓપ્શનમાં શું છે હું તમને બતાવી દઉં. આજે બનવાનું છે બ્રોકલી, હલુમી અને હલુમી સલાડ કાઇન્ડ ઓફ. એમાં હું પર્પલ કેબેજ પણ નાખીશ, પેપર નાખીશ, ઓનિયન નાખીશ, થોડું ગાર્લિક ટેસ્ટ માટે. આ બ્રોકલી મેં જે લાંબી બ્રોકલી આવે ને, અહીંયા 2 જાતની બ્રોકલી મળતી હોય છે. થોડી આ ગરમીને કારણે યલો થઈ ગઈ હતી, પણ ટેસ્ટ સારો છે. લાંબી મળે છે અને જે કોલીફ્લાવર જેવી પણ મળે છે. આ વખતે હું લાંબી લાવેલી. આ જે હલુમી ચીઝ જે મેં સ્લાઇસ કરી લીધી છે, આમ સિમિલર ટુ પનીર, એને હું એર ફ્રાયરમાં રોસ્ટ કરી લઈશ. તો હવે મેં ઓઇલ લઈ લીધું છે. ઓલિવ ઓઇલ લઈ શકો, તમે બટર લઈ શકો, તમારી ચોઈસ પ્રમાણે. મેં બહુ જ ઓછું ઓઇલ અથવા ઘણીવાર તો ઓઇલ વગર પણ બનાવું છું, તો એને સરસ બને છે. તો હવે જે બધા આપણે વેજીટેબલ્સ કાપ્યા છે એ બધા એડ કરી દેવાના છે અને એને આપણે સાતળવાના છે જ્યાં સુધી સરસ. એકદમ સોફ્ટ નથી કરવાના, થોડા ક્રંચી જ રાખવાના છે. એટલે ફાસ્ટ ગેસ ઉપર આપણે એકદમ સરસ સાતળીશું. કરી દીધી છે બ્રોકલી અને ચોર આવી ગયો છે મારા ઘરમાં હલુમી ખાવા. હે ને? એ બહુ ભાવે હલુમી તને? હલુમી હોય કે પનીર હોય, રોજ થાય એટલે સ્મેલ આવી જાય અને ખાવા આવી જ ગયો હોય. હે ને? રોસ્ટ હલુમી એને બહુ ભાવે છે. ને કેવો ટેસ્ટ આવે? ગુડ. તો હવે વેજીટેબલ્સ થઈ ગયા છે નાઇસ એન્ડ ક્રન્ચી. હવે એમાં હું સોલ્ટ એન્ડ પેપર જ એડ કરીશ, બીજું કાંઈ બહુ એડ કરવાનું નથી. આવી રીતે સાદું ને સિમ્પલ હોય છે, પણ ખરેખર બહુ ટેસ્ટી અને યમી લાગે છે. અને આમાં એક વસ્તુ હું એડ કરીશ, જે છે શેઝવાન સોસ, અને એ પણ આટલો 1 સ્પૂન જેટલો. દેટ્સ ઇટ, ખાલી ફ્લેવર દેવા માટે. હવે બધું આપણે મિક્સ કરીને હલુમીને પણ એડ કરી દેવાનું છે. તો હલુમીના પીસ તમને જે રીતે ભાવે એ રીતે
નાના અથવા તો મોટા તમે કરી શકો છો. અને આપણે બધું એકદમ સરસ મિક્સ કરવાનું છે. તો આ થઈ ગયું છે મારું સલાડ રેડી. આમાં તમે સોયા સોસ નાખવો હોય તો પણ નાખી શકો છો, પણ મેં એડ કર્યો નથી કારણ કે પર્પલ કેબેજ હતી એટલે કલર ઓલરેડી સરસ આવી ગયો છે. તો આ રીતે તમે ક્વિક, હેલ્ધી અને યમી સલાડ બનાવી શકો અને એન્જોય કરી શકો. લેટ મી નો તમે ટ્રાય કરો તો કેવું બને છે. અને ખાલી બ્રોકલીને હલુમી પણ બહુ સરસ બને છે. એ નોર્મલ સિમ્પલ અને ગુડ સોર્સ ઓફ ફાઈબર, પ્રોટીન પણ છે હલુમી, એટલે આપણા માટે બહુ સરસ ઓપ્શન છે જે વેજીટેરિયન. તો તમે ટ્રાય કરો તો મને કમેન્ટમાં જરૂર જણાવજો કે કેવું તમને લાગ્યું. અને તમે આવા જ બીજા કોઈ સલાડ બનાવતા હોય તો પણ કમેન્ટ કરજો કે કઈ રીતે બનાવો છો. થેન્ક યુ વેરી મચ. શું આજે સલાડ ખાવાનું હતું હે ને? કેવું સલાડ? હલુમી સલાડ. હલુમી એન્ડ બ્રોકલી એન્ડ મિક્સ વેજીટેબલ્સ. તો આવું સલાડ બન્યું છે. તમારા માટે શાક રોટલી એ છે ને? તો ચલો જમવા. એકચ્યુઅલી આજે ટીકુબેનને તમે બધા ઓળખો છો. ટીકુબેનના ઘરે જવાનું હતું પત્તા રમવા. એના ઘરે એના ભાઈ ને એના બેન જીયાજીને બધા આવેલા છે, એટલે ઘણા બધા ભેગા થવાના હતા કે તમે આવજો પત્તા રમવા. તો આજે જઈશું પત્તા રમવા, કેમ કે અત્યારે તો બહુ વહેલા ઉઠવાની ને એવી કંઈ ચિંતા હોય નહીં છોકરાઓને. અને ખબર નહીં બધા ભેગા થઈને કાળી તીડી ખબર નહીં શું રમવાના હતા, મને બહુ પત્તામાં ખબર પડતી નથી. પણ એ લોકો ભેગા કે આપણે એ રમશું, ચલો આવજો એમ. તો અમે તો ગપ્પા મારીશું, પણ કમલેશને ખબર નહીં ગમે છે, કોઈ દિવસ રમતા નથી, પણ કદાચ બધા હોય તો મજા આવે એટલા માટે. તો ચલો પત્તા રમવાના છે આજે. હસાવીને એટલા માટે આવી છે આ બધા જો 12 વાગે હવે આપ 11 વાગે અહીંયા અમે આયા, એટલે હવે ઘરે ક્યારે જાશું એમ કયો ને? સવારે કે સવાર ચા નાસ્તા પણ અમારે ઘરે વહી જવાનું રોજ આવે. અમે લોકો નીકળી ગયા ચારે કોણ આવ્યું? એ શું ખાવું તમારે અત્યારે? સમોસા ચાટ. કેવી રીતે બેવાનું? વિચારી લેવાનું મગજમાં પેલા વિચારી લે. સમોસા મસ્ત પ્લેટ ભરી છે, જોડે ચટણી છે, તને શું કે ગ્રીન કે લાલ જે ખાવી હોય અને બસ મોઢા માંગી દે. બસ આઈ ગયો ને ટેસ્ટ. સન્માન કરે તો કરે ને એવું છે ત્યારે. સાલ ઉડાડે, સન્માન કરે ત્યારે એ લોકો કમલેશભાઈ સ્ટેજ ઉપર આવે બોલે તે કમલેશભાઈ આવે ને કોનો હિસાબ થાય ને કોણ જીતે બોલો જોઈએ. હમણાં 1 મિનિટ થશે, એકાઉન્ટન્ટ બેસી ગયા છે તો જીતુભાઈ બોલા આપણે પરેશભાઈ ચાલે છે. આ શું કે આમાં તો ફાઇનલ હોય ને આંકડો ત્યારે મને સીએ પાસે જવું પડે એવું છે. જીતુભાઈ થાકી ગયા હોય. પહેલા નંબરે છે દિલીપ કુમાર, ઓકે. બીજા નંબરે છે પરેશભાઈ પોતે, વાહ ભાઈ વાહ. ત્રીજા નંબરે છે કમલેશભાઈ, ચોથા નંબરે છે હિમાંશુ કુમાર, પાંચમા નંબરે છે રાજુભાઈ અને છેલ્લા નંબરે છે અસ્મિતા. છેલ્લેથી પેલો પણ પેલો આવ્યો થેન્ક યુ. વાર્તા ટાઈમ છે. કાકા કાકી હોય ગામડામાં રહેતા હોય, મેરેજના 50 વર્ષ થઈ ગયા, પેલે કોનો રેકોર્ડ ક્યારે ઝઘડો ન થયો હોય, તો એનિવર્સરી આવે તો પછી પૂછે બધા કે કાકા કે આવું કેવું કે કઈ ઝઘડો ન થયો? તો કે મેરેજ થયા હતા નવા અને પછી કે અમે આપણે ગામડે વાડીએ જાય ને તે વાડીએ ગયા ને તો બળદ માથું ભરવાની આદત હોય, એમ એકવાર માથું ભરે એટલે મેં કીધું એકવાર,
પાછા ઘરે આવ્યા પાણી પર પાછું આમ શીંગડું આમ કર્યું એટલે મેં કીધું 2 વાર. પાછા નીર નાખવા ગયા 3જી વાર કર્યું એટલે મેં કીધું 3 વાર. અને પછી કે 2 નાળે લઈને ભડાકે દીધો કે એટલે બળદ મરી ગયો. પછી અઠવાડિયું 10 દી થયું કે તાર કાકીએ ક્યાંક મગજમારી કરી એટલે મેં કીધું 1 વાર. 50 વાર થઈ ગયા કે અમારે પછી ઝઘડો જ નથી થયો. હવે દિલીપ કુમાર ફોન લઈને બેઠા હોય ને રેખાબેન કે દિલીપ 1 વાર. એકચ્યુઅલી અમે કાલે 3 વાગે ઘરે આવેલા રાત્રે. એટલા વાગ્યા સુધી બધા રમ્યા, બહુ મજા આવી, બહુ હસ્યા પેટ પકડીને. અને ફ્રેન્ડ્સ હોય તો મજા જ આવે, ખબર ને. અને અમારું 2 ફેમિલી ભેગા થાય એટલે બધાને મજા આવે, છોકરાઓને મજા આવે, અમને પણ મજા આવે. તો આવા નવા ફન વિડીયો જોવા માટે તમે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.